દેશની આઝાદીને 78 વર્ષ થઈ ગયા પછી પણ આટલું મોટું આદિજાતિઓ માટે બજેટ હોય ને આદિવાસીઓનો વિકાસ કેમ નથી થતો એવો પ્રશ્ન તમને ને અમને બધાને થાય છે। ત્યારે આજે સન્માનીય ગૃહમાં 77 નંબરનો જે મારો પ્રશ્ન હતો કે છેલ્લા 2 વર્ષમાં નર્મદા જિલ્લામાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત કેટલી નાણાકીય જોગવાઈ કરવામાં આવી। આદિજાતિ વિકાસના બજેટની આગળ આપણે વાત કરી હતી કે ગયા વર્ષે 5120 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા, એમાંથી 2410 કરોડ રૂપિયાનો જ ખર્ચો થયો, એટલે 50% રકમનો ખર્ચો થયો। એમાં પણ જે અમને નર્મદા જિલ્લામાં જે બજેટ મળ્યું 92 કરોડ 63 લાખ અને 49,000, તો એ બજેટની તાલુકા કક્ષાની મિટિંગમાં પણ હું હાજર હતો, જિલ્લા કક્ષાની મિટિંગમાં પણ હું હાજર હતો, અને અમે જે આયોજનો એ કમિટીને આપ્યા કે ભાઈ ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં ત્યાંના લોકોને ખેતીવાડી બોરવેલ જોઈએ છે, પશુપાલન માટે ગાય ભેંસ જોઈએ છે, ત્યાંના લોકોને પીવાના પાણીની સમસ્યા છે એ પૂરી પાડો, આંગણવાડી નથી એ બનાવી આપો, શાળાના ઓરડા નથી એ બનાવી આપો। અમે એ પ્રકારની માંગણી કરી કે ભાઈ ત્યાંના બાળકોમાં કુપોષણ દૂર થાય એની માટે અમે માંગણી કરી। ત્યારે સાથીઓ, વિધાનસભામાં મળેલા જવાબમાં મેં ડેડિયાપાડાની બુકલેટ એમણે મંજૂર કરેલા કામોની હમણાં જ મારી કાર્યાલય પરથી કાઢી છે। તો જેટલા પણ કામો આદિજાતિના વિકાસની ગ્રાન્ટમાંથી મંજૂર કર્યા છે બધા કામો એનજીઓ, એજન્સીઓ અને અધિકારીઓએ પોતાને કેટલા ટકાવારી કેટલો ફાયદો એમાંથી થશે એ પ્રકારેના મંજૂર કર્યા છે। આમાં તમે જોતા હશો નાની નાની બાબતોમાં ત્યાં શાળાઓ નથી, શાળાઓ બનાવવાની જગ્યાએ અપગ્રેશન રિનોવેશનના નામે 70 લાખના ખર્ચા પાડવામાં આવ્યા છે। ત્યાં આંગણવાડી નથી, પણ આંગણવાડીના કલરકામ માટે એક તાલુકામાં 50 લાખ રૂપિયા વાપરવામાં આવ્યા છે। ત્યાં બાળકો કુપોષણથી પીડાય છે અને એ કુપોષણને નિવારણની જગ્યાએ ત્યાં માત્ર એમના તાઇફાઓ કરવા માટે કરોડો રૂપિયાને હું ત્યાંનો ધારાસભ્ય છું, મારા જિલ્લાની આદિજાતિ ગ્રાન્ટ માટે જો આયોજન કરવાનું થાય તો લોકો અમારી પાસે આવતા હોય છે, સરપંચ હોય, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય હોય, એ પ્રકારે ગ્રામસભાના ઠરાવો આવતા હોય, અમે સરકારમાં આપતા હોય। આ તો પ્રભારી મંત્રીના નામે ત્યાંની જે નવસારી અને સુરત અને અમદાવાદની એનજીઓ છે એમને સાથે રાખીને પ્રભારી મંત્રીએ બધા જ 92 કરોડમાં માત્ર 50 થી 60 લાખના મારા કામો મંજૂર થયા છે। એના સિવાયના બધા જ કામોમાં જે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર હતા મોડાસાના, એમણે બધું એમની ભલામણથી મંજૂર કરવામાં આવ્યા છે। આ જ પ્રકારે આદિજાતિના 14 જિલ્લામાં ગુજરાત પેટર્નમાંથી બિન આદિવાસી લોકોની એનજીઓ, બિન આદિવાસી લોકોની એજન્સીઓ અને આવા બિન આદિવાસી અધિકારીઓના પ્રમાણે જે આદિવાસીઓનું બજેટ આવે છે એમના પેટમાં જાય છે। એટલે આજે આદિવાસી વિસ્તારમાં કુપોષણની સમસ્યા છે, એટલે આદિવાસી વિસ્તારમાં શાળાના ઓરડા નથી, આંગણવાડીના ઓરડા નથી, એટલે આદિવાસી વિસ્તારમાં સિંચાઈની બોર મોટર નથી। આજે આદિવાસી વિસ્તારમાં માઇગ્રેશન થાય છે, એનું સૌથી મોટું જો કારણ હોય તો આદિજાતિ માટે જે બજેટ બને છે એ બજેટ જ્યારે મંજૂર થઈને ત્યાં આવે છે તો આ પ્રકારના એનજીઓ, એજન્સીઓ અને અધિકારીઓ કેટલાક નેતાઓને સાથે રાખીને કરેલા કરોડોના કૌભાંડો, જેના કારણે આઝાદીના 78 વર્ષ પછી પણ આજે આદિવાસીઓનો વિકાસ નથી થયો, એનો આ ઉત્તમ ઉદાહરણ છે। તમે આ બધા જ પુરાવા તમે જોઈ શકો છો કે ત્યાં આ ચાલુ વર્ષ દરમિયાન જે 92 કરોડ રૂપિયા આદિવાસીઓ માટે ફાળવવામાં આવ્યા નર્મદા જિલ્લામાં, તમે જોયું હશે આ મંત્રીશ્રીની યાદીમાં આ 50 લાખ રૂપિયા મલ્ટીપર્પઝ સેટ બનાવવા માટે, એ જ પ્રકારે તમે જોતા હશો 3D ક્લાસરૂમ, ત્યાં શાળાના ઓરડા જ નથી ને 3D ક્લાસરૂમની તો એવી શું જરૂર છે કે એમાં એમણે પૈસા વાપરવા પડે છે। એ જ પ્રકારે તમે આ બધું જોશો, ત્યાંના લોકોની જરૂર નથી એવા કામો કરોડોમાં આ લોકોએ મંજૂર કર્યા છે। દૂધ પીવા માટેના મગ, સંજીવનીના દૂધ પીવા માટેના મગ માટે 70 લાખ રૂપિયા, દરેક તાલુકામાં 70 લાખ રૂપિયા આવે। દૂધ સંજીવની એ પાઉચમાં આવે છે, એના મગ કેવા હશે કે જેના માટે 70 લાખ રૂપિયા એક જગ્યાના બિલો મંજૂર કરવામાં આવતા હશે। ડુનટ મશીન વિથ કિટ સેટના મોડ્યુલવાળા એમાં 40,50,000 રૂપિયા। એ જ પ્રકારે બધું બજેટ શાળાઓના અપગ્રેશન માટે, શાળાના અપગ્રેશન એટલે કલર કામ માટે 50 લાખ રૂપિયા।
બંક બેડ અને બેન્કિંગ સેટ પૂરા. હવે ત્યાં શું છે તો તમે બંક બેડ ને બંકિંગ સેટ આપવાના છો, એના 50 લાખ રૂપિયા. તમે જોઈ લો આખું ગુજરાત પેટર્નનું બજેટ માન્ય મંત્રીશ્રીની પ્રભારી મંત્રી, એને પ્રભારી મંત્રી તરીકે મૂકવામાં આવે છે, એણે કોઈ આયોજન કરવાનું રહેતું નથી. છતાં નર્મદા જિલ્લાનું ગત વર્ષે મળેલું 92 કરોડનું બજેટ એજન્સીઓના કહેવા પ્રમાણે 10% કમિશનનો લઈને પ્રભારી મંત્રીઓ જે પણ બનાવવામાં આવે છે આદિજાતિનું બજેટ આ રીતના સગે વગે કરે છે અને આદિજાતિઓના વિકાસનું બજેટ આદિવાસીઓ માટે વપરાતું નથી અને અધિકારીઓ અને આવી એજન્સીઓ આવા નેતાઓના પેટમાં જાય છે. એ હું દાવા સાથે કેમ છું, કેમ કે અમે જે પ્રકારે આજે વિધાનસભાના ગૃહમાં અમને માહિતી મળી અને તાત્કાલિક અસરથી એની મૂળમાં જવાનો પ્રયાસ કર્યો તો મૂળમાં ગયા તો અમે પણ ચોંકી ગયા કે આદિજાતિનું બજેટ આ પ્રમાણે બિનજરૂરી યોજનાઓમાં વપરાય છે, જેનો આજના સવાલમાં ઉત્તમ નમૂનો આ તમને હું બતાવી રહ્યો છું. સાથીઓ, એટલે જ આઝાદીના 78 વર્ષ પછી ટ્રાઇબલ વિસ્તારનો વિકાસ નથી થયો. ટ્રાઇબલ સપ્લાનમાં ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી, જે એમના મંત્રી તંત્રીની એજન્સી છે, એના દ્વારા આખું બજેટ સગે વગે કરવામાં આવે છે. થોડું ઘણું બજેટ જિલ્લામાં આવે છે તો આવા પ્રભારી મંત્રીઓ, એમના શિક્ષણ અધિકારીઓ અને એમના એનજીઓ અને એજન્સીઓવાળા સગે વગે કરે છે. મારી આપના માધ્યમથી ગુજરાત સરકારને બે હાથ જોડીને વિનંતી છે, જે પણ આદિવાસી બાળકોના કુપોષણ નિવારણ માટે, સ્વાસ્થ્ય માટે, શિક્ષણ માટે, આદિજાતિ ખેડૂતોના સિંચાઈ બોર માટે જે પણ ફંડ આવ્યું છે એનો આ લોકોએ દુરુપયોગ કર્યો છે, એની સઘન તટસ્થ તપાસ થાય અને જે પણ લોકો આમાં જવાબદાર છે એમના પર કાર્યવાહી કરવામાં આવે અને આ બિનજરૂરી યોજનાઓ, જે બિનજરૂરી કામો, સાધન સામગ્રી મંજૂર કરીને પાસ કરીને બિલો મૂકવામાં આવ્યા છે, એ તમામ અટકાવીને એમના પર યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે.